નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તમારા માટે ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. જો P of A minus P of A bar is equal to 0.8 હોય તો P of A bar નું મૂલ્ય શોધો. આપણને બધાને જ ખબર છે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે. જો આપણે અહીંયા P of A ને કર્તા તરીકે લઈએ તો 1 માઈનસ થશે P of A bar. હવે આ વેલ્યુ આની અંદર આપણે મૂકીશું તો P of A minus P of A bar equal to 0.8. P of A ની જગ્યા પર આપણે દર્શાવીશું 1 minus P of A bar minus P of A bar equal to 0.8. આનું ટોટલ કરીશું તો 1 minus 2 P of A bar is equal to 0.8. 0.8 ને આપણે રાઈટ થી લેફ્ટ માં લાવીશું તો એ માઈનસ થઈ જશે અને આ ત્યાં જશે તો એ પ્લસ માં થઈ જશે. હવે માઈનસ કરીશું 1 માંથી 0.8 જાય તો 0.2 is equal to 2 P of A bar. આ 2 ડિવાઇડ માં આવી જશે તો P of A bar equal to 0.2 upon 2. તો આપણો ફાઇનલ આન્સર આવશે P of A bar is equal to 0.2.